નમસ્કાર દર્શક મિત્રો, ઘણા બધા સ્કૂલના એજ્યુકેટર્સનો હંમેશા એક મૂંઝવતો પ્રશ્ન એ રહ્યો છે કે એમની સંસ્થા કે સ્કૂલ મેનેજમેન્ટમાં આવતા અનેક પ્રકારના અલગ અલગ કામ અને તેઓની અલગ અલગ વેન્ડર્સ અને એજન્સીઓને શોધવી પડતી હોય છે અને અલગ અલગ એજન્સીઓ પાસે બધું સમજાવીને બધા પાસેથી અલગ અલગ કામ લેવું એ ખરેખર સ્કૂલના ઓનર્સ અને એના મેનેજમેન્ટ માટે એક હેડેક બની જતું હોય છે. તો આનું પ્રોપર સોલ્યુશન મળી રહે એના માટે હું તમને મળાવીશ આર્કર બ્રાન્ડિંગ એજન્સીના ફાઉન્ડર મિસ્ટર કનક વાળા સર સાથે અને આપણે જાણીશું સ્કૂલ બ્રાન્ડ ડેવલપમેન્ટના A to Z વન સ્ટોપ સોલ્યુશન વિશે. નમસ્તે સર. નમસ્તે. તો સર, સૌથી પહેલો પ્રશ્ન આપણે પ્રી સ્કૂલથી સ્ટાર્ટ કરીએ. જી. કે કોઈને નવી પ્રીસ્કૂલ ચાલુ કરવી હોય તો આપ અને આપની એજન્સી કેવી રીતે એઝ અ એક્સપર્ટ સપોર્ટ આપો છો અને કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરો છો? ઓકે, સી પ્રીસ્કૂલ ચાલુ કરવા માટે સૌથી પહેલાં 3 સેગમેન્ટ હોય છે કે એક લોઅર લેવલનું સેગમેન્ટ, એક મિડલ લેવલનું સેગમેન્ટ અને એક પ્રીમિયમ લેવલનું સેગમેન્ટ હોય છે. કયા એરિયામાં પ્રીસ્કૂલ ચાલુ કરવી છે, કયા બજેટમાં પ્રીસ્કૂલ ચાલુ કરવી છે, આ સૌથી પહેલો ઓડિટનો વિષય હોય છે અમારા માટે. તો પ્રીસ્કૂલમાં A to Z સોલ્યુશન એટલે શું છે? મીન્સ કે પ્રીસ્કૂલની દરેક નાનામાં નાની વસ્તુથી લઈ અને મોટામાં મોટી વસ્તુ સુધી આપણે એને પ્રોપર હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપીએ છીએ. દાખલા તરીકે પ્રીસ્કૂલનું તમામ પ્રકારનું ઇન્ટિરિયર થઈ ગયું, એનું એજ્યુકેશનલ ટોયસ થઈ ગયું, એનું પ્લે ઇક્વિપમેન્ટ્સ થઈ ગયું, લર્નિંગ ટોયસ થઈ ગયું, એ એજ્યુકેશનલ લર્નિંગ ટોયસ અને પ્લે ટોયસ થઈ ગયું. આ જેટલું કંઈ ફંક્શનાલિટીઝ આવતી હોય. બીજા નંબરમાં એનો પ્લે એરિયા ડેવલપ કરવો, એક્ટિવિટી એરિયાઝ ડેવલપ કરવો, જે કાંઈ સ્પેસ મેનેજમેન્ટ કરવી. એક પ્રિમાઇસીસ છે પ્લે સ્કૂલનું કે પ્લેગ્રાઉન્ડ હોય, એના રૂમ્સ હોય, એની ઓફિસ હોય, તો કઈ જગ્યા ઉપર કઈ વસ્તુ ક્રિએટ કરવી છે, એજ્યુકેશન માટે ક્રિએટ કરવી છે, મેનેજમેન્ટ માટે ક્રિએટ કરવી છે, જે વિઝિટર્સ હોય કે પેરેન્ટ્સ હોય એના ગેટ ટુગેધરિંગ માટે કઈ સ્પેસ ક્રિએટ કરવી છે પ્રિમાઇસીસમાં. તો આ દરેક વસ્તુની એક ઝીણવટભરી રીતે પહેલાં તો એક આખું ઓડિટ થયા પછી એનું પ્લાનિંગ થાય, પ્લાનિંગ અને ડિઝાઇનિંગ થયા પછી દરેક વસ્તુ સાઇટ એક્સક્લુઝિંગ થતું હોય છે. તો એક તો થઈ ગયું કે ઇન્ટિરિયરનો પાર્ટ થઈ ગયો, એક્સટિરિયરનો પાર્ટ થઈ ગયો, સ્કૂલ બહારથી આખી સ્કૂલનું કેવી રીતે શું ગેટઅપ આવશે, બહારનો જે પ્લે એરિયા છે એ પ્લે એરિયામાં કઈ એક્ટિવિટીઝ બાળકો પાસે થ્રુ આઉટ યર્સ કરાવવાની છે, કઈ રમતો રમાડવાની છે, એવી રીતે પ્લે એરિયાને કેવી રીતે ડિઝાઇન કરવો, કેવી રીતે ડેવલપ કરવો, કેવા મટીરિયલ્સ યુઝ કરવા, કે થ્રુ આઉટ યર્સ 3 સેશન્સ હોય છે આપણે ત્યાં મોસ્ટલી, કે 3 સેશન્સમાં એવું કયા મટીરિયલ્સ ડ્યુરેબિલિટી એની હોય કે એ દરેક વસ્તુનું ઝીણવટભરી રીતે ધ્યાન રાખી અને દરેક વસ્તુ ડેવલપ થતી હોય છે. તો એ ઉપરાંત મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનનું પોર્શન થઈ ગયું આખું. તો એમાં સર્ટિફિકેશન, જે કંઈ ડોક્યુમેન્ટેશન ડિઝાઇન આવતી હોય, મેનેજમેન્ટ ઓફિસ ડોક્યુમેન્ટેશન આવતું હોય, તો એનું ડિઝાઇન એન્ડ પ્રિન્ટિંગ, એ બધું સોલ્યુશન આખું થઈ ગયું. એ ઉપરાંત માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ અને બ્રાન્ડિંગનું પોર્શન આવે. એ મેઇન પોર્શન છે કે કોઈ પ્રીસ્કૂલ ચાલુ થાય છે તો એનું એક બ્રાન્ડ નેમ હોય, પ્રીસ્કૂલનું એક નામ હોય, તો એને પ્રોપરલી એના એરિયામાં બ્રાન્ડ કરવું, એને ફેમસ કરવું, એને પ્રોપર વેમાં એની એડવર્ટાઇઝમેન્ટ કરવી અને એને પ્રોપર વેમાં માર્કેટિંગ કરવું. એ જે મિક્સચર છે એ ડિસ્ટર્બ ન થાય, એ જ મેન ખાસિયત હોય છે. કેમ કે જ્યારે માર્કેટમાં બ્રાન્ડ કરતા હોય છે, આપણે માર્કેટિંગ કરતા હોય છે, લોકો સુધી એક મેસેજ પ્લે સ્કૂલના બારામાં આપણે પહોંચાડતા હોય છે, એના બારામાં સોશિયલ મીડિયા થ્રુ વિડીયોઝ બનાવતા હોય છે, ત્યારે ઘણી વખત ઘણી ભૂલો એવી લોકોથી થતી હોય છે અને પછી એ સુધારવા અમારી પાસે આવતા હોય છે ને, ત્યારે એ દરેક વસ્તુનું ઓડિટ કરીએ એટલે ખ્યાલ આવે કે
બહુ અલગ રીતે પ્રેઝન્ટ થઈ જાય, બ્રાન્ડ ઇમેજ પ્રેઝન્ટ થઈ જાય, એડવર્ટાઇઝમેન્ટમાં અલગ રીતે પ્રેઝન્ટ કરીને એડવર્ટાઇઝમેન્ટ થાય. અને જ્યારે પ્રિમાઇસીસમાં કે સ્કૂલ ઉપર કોઈ વાલી આવે, ઇન્ક્વાયરી કરવા આવે, કોઈ મળવા આવે, ત્યારે બંને વસ્તુ મિસમેચ થતી હોય છે. એડવર્ટાઇઝમેન્ટમાં કંઈક બીજું હોય છે, સ્થળ ઉપર કંઈક બીજું હોય છે. એનાથી આખી બ્રાન્ડ ઇમેજ છે એની ખરડાતી હોય છે. તો આ આખો એક જે ઇકોસિસ્ટમ છે બ્રાન્ડ ઇમેજ ક્રિએટ કરવાનો, એ એક યુનિકનેસમાં અને એના પ્રોપર વેમાં કેવી રીતે થાય, એની સ્ટ્રેટેજીઓ કેવી રીતે બિલ્ડ થાય, કન્ટેન્ટ માર્કેટિંગ કેવી રીતે થાય, આ દરેકે દરેક વસ્તુનું પ્રોપર એક્સપર્ટ સોલ્યુશન એક એજન્સી આપી શકે. કેમ કે એજન્સી પાસે દરેકે દરેક વસ્તુના એક્સપર્ટ હોય છે. એના માર્કેટિંગ એક્સપર્ટ હોય છે, એના કન્ટેન્ટ રાઇટર એક્સપર્ટ કન્ટેન્ટ રાઇટર હોય છે, એના સ્ટ્રેટેજી બિલ્ડર હોય છે કે આ સ્કૂલ છે, આ એરિયામાં છે, આ શહેરમાં છે, તો એની સ્ટ્રેટેજી શું હોય, એને માર્કેટ કરવાની સ્ટ્રેટેજી શું બિલ્ડ કરાય, એ દરેકે દરેક વસ્તુ લાઈવ ઓડિટથી, લાઈવ પ્રોજેક્ટથી બધું થતું હોય છે. કેમ કે દરેક સ્કૂલની માર્કેટિંગ સ્ટ્રેટેજી એક સરખી ન હોઈ શકે. દરેક સ્કૂલની, દરેક એરિયાની રિક્વાયરમેન્ટ અલગ હોય. દરેક સ્કૂલમાં એના કોમ્પિટિટર સ્કૂલ અલગ હોય. તો આ બધી વસ્તુ લાઈવ પ્રોજેક્શન છે. તો મીન્સ કે આપણે વાત કરી કે ઇન્ટિરિયર એક્સટિરિયર પોર્શન થઈ ગયું, એનું એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ એન્ડ ડોક્યુમેન્ટેશનનું પોર્શન થઈ ગયું, એનું બ્રાન્ડિંગ માર્કેટિંગનું પોર્શન થઈ ગયું. બીજા નંબરમાં એનું સ્ટુડન્ટ કિટ્સ વગેરે જે કંઈ હોય, કે બુક્સ થઈ ગયું, કે એનું બેગ થઈ ગયું, એના યુનિફોર્મ્સ થઈ ગયા, તો એ પણ આપણે કોઈ પણ પ્રી સ્કૂલને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ એમાં પણ આપણે આપીએ છીએ. એન્ડ ધેન સૌથી ઇમ્પોર્ટન્ટ જે પોર્શન છે એ એડમિશન સપોર્ટનો છે. કે પ્રી સ્કૂલ ડેવલપ થઈ ગયું, એનું ઇન્ટિરિયર એક્સટિરિયર, એનું આખું મેકઓવર થઈ ગયું, સ્કૂલ આખું મેકઓવર થઈ ગયું, એનું બ્રાન્ડિંગ કેવી રીતે આપણે કર્યું, દરેકે દરેક વસ્તુનું એનું એક યુનિક ઇકોસિસ્ટમ જ્યારે તૈયાર થાય, ત્યારે એ પ્રી સ્કૂલને અમે મેક્સિમમ એડમિશન કન્વર્ઝેશન કરીને આપી શકીએ છીએ. અમે ક્યારેય એઝ એ એજન્સી ઓવર કમિટમેન્ટ ક્યારેય આપતા નથી. જે કાંઈ હોય છે, જે પ્રોજેક્ટ હોય છે, એ ઓલવેઝ ફેક્ટ્સ એન્ડ ફિગર ઉપર આધારિત હોય છે. કેમ કે દરેક વસ્તુનું લાઈવ ઓડિટ થયા પછી આખું એની કરંટ સિચ્યુએશન, કરંટ એના કોમ્પિટિટર્સ, જે એરિયા છે, દરેકે દરેક વસ્તુનું લાઈવ ઓડિટ થયા પછી દરેક વસ્તુનું પ્રોજેક્શન થતું હોય છે. તો ફૂલ્લી ફેક્ટ્સ એન્ડ ફિગર ઉપર આખો પ્રોજેક્ટ ચાલે છે. એક્ઝેપ્શન ઉપર કાંઈ ચાલતું નથી, કલ્પના ઉપર કાંઈ ચાલતું નથી કે આપણે આમ કરશું તો એટલું રિઝલ્ટ આવશે, એવું નથી હોતું. બધું ફૂલ પ્રૂફ પ્લાનિંગથી થતું હોય. એટલે એક એનો રિઝલ્ટ્સનો એક એક્સપેક્ટ રેશિયો આપણી પાસે અગાઉથી હોય કે ઓકે, આ પ્લાનિંગથી આપણે એટલું કર્યું છે, તો એટલું રિઝલ્ટની આપણે એક્સપેક્ટેશન રાખી શકીએ. પણ એ પણ એક એપ્રોપ્રિએટ એક્સપેક્ટેશન હોય. પણ ઓલવેઝ અમારા પ્રોજેક્ટમાં અમને એવું જોવા મળ્યું છે કે જેટલું એક્સપેક્ટેશન રાખ્યું હોય એડમિશન માટે, કે એટલા એડમિશન મળશે, અમે પ્રોજેક્ટ કર્યો છે, તો આઈ થિંક 4-5 ગણી વધારે રિઝલ્ટ મળે છે. દાખલા તરીકે એક સ્કૂલ બનાવ્યું છે, તો એટ એ ટાઈમ સ્કૂલ બનીને એનું ઇનોગ્રેશન થયું, એટ એ ટાઈમ 1 month 2 monthમાં એવું એક્સપેક્ટ કર્યું હોય કે સમથિંગ અરાઉન્ડ 15 to 20 or 25 એડમિશન સમથિંગ આપણને મળી રહેશે, એટલું એક્સપેક્ટ કર્યું હોય આપણે. બટ રિઝલ્ટ્સ એવા આવ્યા છે અમારા પ્રોજેક્ટ્સ થ્રુ કે 25 નહીં, બટ 50-70 એડમિશન્સ, 50-70-80 એડમિશન સુધી ફર્સ્ટ 1-2 મંથમાં જ ન્યૂ એડમિશન ઇન્ક્રીઝ થઈને મળ્યા છે. તો આ એક તાલમેલ છે દરેકે દરેક વસ્તુનો, કે નાનામાં નાની દરેક વસ્તુને ટેકનિકલી કેવી રીતે ફિટ બેસાડવી. બરોબર, દરેક વસ્તુનો જ્યારે તાલમેલ બેસે, એક ઓથેન્ટિક વસ્તુ જ્યારે ઊભી થાય, ક્યાંય એક્ઝેપ્શન ન હોય, ક્યાંય
ખાલી કલ્પનાઓને લેશ માત્ર સ્થાન ન હોય, ખોટો દેખાડો ક્યાંય ન હોય. જે વસ્તુ પેરેન્ટ જુએ, જે વસ્તુ એને માર્કેટિંગમાં કે એડવર્ટાઇઝમેન્ટમાં બતાવવામાં આવે, સેમ એ ફિલિંગ એને પ્રીમાઇસીસમાં આવતા મળે, એથી ડબલ, એથી વધારે એને ફિલિંગ મળે, ત્યારે એ પેરેન્ટને એવું થાય કે એ પોઝિટિવ થાય એડમિશન લેવા માટે. સો આ વસ્તુ છે કે અમે રિઝલ્ટ આપી શકીએ છીએ. તો તમે જે પ્રશ્ન પૂછ્યો કે કઈ રીતે હેલ્પ આઉટ એજન્સી થાય છે, આર્કર એજન્સી છે, કેવી રીતે હેલ્પ આઉટ થાય છે, તો સ્ટાર્ટ ટુ લઈ અને એન્ડ, અમારા પ્રોજેક્ટનો એન્ડ મીન્સ કે પ્રી સ્કૂલને સારા એવા એડમિશન મળે અને એનું મેનેજમેન્ટ સ્મૂથલી રન થાય. પછી પણ હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ જ્યારે જે વસ્તુનો જોતો હોય, જે વસ્તુની રિક્વાયરમેન્ટ હોય, એ દરેક વસ્તુનું હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય. બટ આ જે પ્રી સ્કૂલ રો એક હાઉસ છે, મતલબ રો કન્ડિશનમાં હાઉસ છે, બ્લેન્ક વોલ છે અને નથિંગ, કાંઈ નથી, ત્યાંથી લઈ અને સ્કૂલના એડમિશન મળે એને ત્યાં સુધીની એક આખી જર્ની છે, એક આખું પ્રોજેક્શન છે, એનું પરફેક્ટ રિઝલ્ટ સુધી પહોંચે, એ આખું જે પ્રોસેસ છે, જે જર્ની છે, એમાં તમામ નાનામાં નાની વસ્તુમાં એજન્સી છે હેલ્પ આઉટ કરે છે અને પ્રોફેશનલ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. સમથિંગ 12 યર્સનો લોંગ જે એક્સપિરિયન્સ છે, તો એ કામ આવે છે. અને એજન્સીમાં પણ એવા એક્સપિરિયન્સ્ડ અમારી પાસે પર્સન છે કે જે એજ્યુકેશન ફિલ્ડ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે, એજ્યુકેશન એકેડેમીઝ સાથે ઘણા વર્ષોથી કામ કરે છે. હું પોતે પણ માસ્ટર ઇન એજ્યુકેશન કરેલો છું, પ્રી સ્કૂલ સાથે ઘણા વર્ષોથી, અને સ્કૂલ ઘણી બધી સ્કૂલો સાથે ઘણા વર્ષોથી કન્સર્ન છે મારે. તો આને હિસાબે આ રિઝલ્ટ્સ આવે છે. નહીં તો કેવું થાય છે કે સ્કૂલમાં કેવું હોય છે કે ઘણી વખત નાનું એવું કઈ કામ હોય કે કઈ પણ કામ હોય તો લોકો શું કરતા હોય છે કે કોઈ ગ્રાફિક ડિઝાઇનર પાસે કામ કરાવતા હોય છે, બરાબર? તો they are not expert in education system, they are not expert in education market, actually જેને આપણે કહીએ માર્કેટ, બરાબર? એ જે ફિલ્ડ છે, એ જે કોમ્પિટિશન છે, એના એ લોકો એક્સપર્ટ નથી. કેમ કે એ એક વસ્તુ માટેના એક્સપર્ટ છે કે જેને ઇન્સ્ટ્રક્શન કરવામાં આવે કે ઓકે તમે અમને આટલું કરીને આપો, તો એટલું કરીને આપે. જ્યારે એજન્સીમાં એ ડિફરન્ટ છે કે એજન્સીમાં દરેક વસ્તુના એક્સપર્ટ લોકો હોય છે, એટલે આ રિઝલ્ટ મળે છે. ઓકે સર, તો પ્રી સ્કૂલના ઇન્ટિરિયર અને એક્સટિરિયર માં આપની એજન્સી જે એક્સપર્ટ સોલ્યુશન આપે છે એના બારામાં થોડું વિસ્તારથી જણાવો, કેમ કે ઇન્ટિરિયર ના જે પાર્ટ છે એ કોઈ પણ પ્રી સ્કૂલ માટે સૌથી વધારે મહત્વનું હોય છે. ડેફિનેટલી ઇન્ટિરિયર અને એક્સટિરિયર એટલા માટે સૌથી મહત્વનો પાર્ટ પ્રી સ્કૂલમાં એટલા માટે સૌથી મહત્વનો પાર્ટ માનવામાં આવે છે કેમ કે એ ચાઇલ્ડ સાયકોલોજીને રિલેટેડ વસ્તુ છે. નાના બાળકોને ત્યાં સમથિંગ 3 hours 4 hours જે પ્રી સ્કૂલનો જે આવર્સ ટાઈમિંગ હોય છે એને ત્યાં સુધીમાં ત્યાં સ્ટે કરવાના છે. ત્યાં એને બાળકને ગમે, બાળક 3 hour 4 hour ત્યાં સ્ટે થાય, ત્યાં એક્ટિવિટીઝમાં પણ એનું મન લાગે, લર્નિંગમાં પણ એનું મન લાગે અને બાળક હેપી રહે. મેઇન એ હોય છે. એક તો મેઇન પોર્શન ઇન્ટિરિયર અને એક્સટિરિયર જે છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એ ડાયરેક્ટલી કનેક્ટેડ છે ચાઇલ્ડ સાયકોલોજી ઉપર, બરોબર? તો ઇન્ટિરિયર અને એક્સટિરિયર ના પાર્ટમાં જ્યારે એક્સપર્ટ સોલ્યુશન નહીં મળે, જ્યાં સુધી એને એક્સપર્ટ ટચ નહીં મળે, એને ચાઇલ્ડ સાયકોલોજી બેઝડ એને ડેવલપ નહીં કરવામાં આવે, ચાઇલ્ડ ફ્રેન્ડલી ડેવલપ નહીં કરવામાં આવે, તો બાળક ત્યાં એ પ્રમાણે સ્ટે નથી કરી શકવાનું. ક્યારેક બાળક ઇરિટેટ થઈ જવાનું છે, ક્યારેક ટીચર્સ નું પણ માઇન્ડસેટ ડિસ્ટર્બ થવાનું છે. કેમ કે જ્યારે નાના બાળકો સાથે એક સાથે 15-20 બાળકોને જ્યારે કોઈ એક ટીચર ડીલ કરતા હોય 3-4 વર્ષ, તો એ એટલું ઈઝી વર્ક નથી.
સો ઇન્ટિરિયર એન્ડ એક્સટિરિયરનો પાર્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બાળકને ગમવું જોઈએ ત્યાં 3-4 કલાક અને આખું વર્ષ ત્યાં બાળકને આવવાનું છે. એ બધું નથી સમજતું કે મોટા બાળક હોય તો એને ખાલી એમને બ્લેન્ક હોલ હોય અને બેન્ચીસ હોય તો એને ખ્યાલ છે કે મારે આમાં ભણવાનું જ છે, બરોબર. બટ નાના બાળકો છે એને એ બધી ખબર નથી પડતી. તો એટલા માટે એનું જે લર્નિંગ એરિયા આપણે ડેવલપ કરીએ, એનું એક્ટિવિટી એરિયા આપણે ડેવલપ કરીએ, કે એનું લંચ ટાઈમ માટે આપણે જે એરિયા હોય છે જ્યાં આપણે એને લંચ કરાવવાનું હોય છે કે બ્રેકફાસ્ટ કરાવવાનું હોય છે, તો એ એરિયા કયો છે. આઉટડોર પ્લે એરિયા માં આપણે કઈ કઈ એક્ટિવિટીઝ એને કેવી રીતે રમાડવાના થશે આખું વર્ષ, અલગ અલગ સિઝનમાં આપણે એને કેવી કેવી એક્ટિવિટીઝ કરાવવાની થશે, કઈ કઈ ગેમ એને રમાડવાની થશે. તો આ દરેકે દરેક વસ્તુનું થ્રુ આઉટ યરનું વિચારીને એનું ઇન્ટિરિયર અને એક્સટિરિયર સેટઅપ થતું હોય છે. નહીં કે ખાલી ઘણાને એવું એજેપ્શન હોય છે, મને ખ્યાલ નહીં કેવી રીતે લોકો વિચારે છે કે પ્લે સ્કૂલ કરવું એટલે શું, કઈ નહીં, દિવાલો રંગી દો, કઈક કાર્ટૂન બનાવી નાખો નવા નવા અને બસ ધેટ્સ ઓલ, પ્લે સ્કૂલ થઈ ગયું, બે રમકડા લઈ આવીને મૂકી દો. નો, એને ખરેખર પ્રી સ્કૂલ ન કહેવાય, કેમ કે આપણે ત્યાં બાળકનો એક ઉછેર કરીએ છીએ. આપણે આપણા પોતાનું બાળક હોય તો પણ એના માટે પણ ઘણું બધું એને આખો દિવસ સાચવવા માટે કરતા હોઈએ છીએ. તો જ્યારે બાળકોનું ડેવલપમેન્ટ ત્યાં ઓવરઓલ ડેવલપમેન્ટ કરવું છે, એજ્યુકેશનલ ડેવલપમેન્ટ કરવું છે, એનું ફિઝિકલ ડેવલપમેન્ટ કરવું છે, તો એમાં અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી બેઝ બધું હશે. એને ખાલી આખો દિવસ બેસાડી રાખીને કઈ ત્યાં રહેવાના નથી, એને બધું એક્ટિવિટી બેઝ કરાવવું પડશે. તો ઇન્ટિરિયર અને એક્સટિરિયરનો જે પોર્શન છે એ એટલા માટે મહત્વનો થઈ જાય. એટલા માટે એમાં એક્સપર્ટ ટચ જોઈએ, એક્સપર્ટ ડિઝાઇનિંગ જોઈએ, એમાં સ્પેસ મેનેજમેન્ટ એટલા માટે જોઈએ કે તમારી જે કંઈક પ્રીમાઇસીસ છે એનું ઓડિટ થાય, પ્રીમાઇસીસ શું છે, કેટલા સ્ક્વેર ફીટમાં છે, કેટલા રૂમ છે, કેવડો પ્લે એરિયા છે, આઉટડોર એરિયા શું છે, આ દરેકે દરેક વસ્તુનું વ્યવસ્થિત પ્લાનિંગ થાય, સ્પેસ મેનેજમેન્ટ થાય અને પછી એમાં એ પ્રમાણે સાઇટ એક્સક્લુઝન થાય, ત્યારે બેસ્ટ રિઝલ્ટ આવે છે. ગ્રેટ સર. આ તો આપણે વાત કરી પ્રીસ્કૂલ બનાવવાની, પણ કોઈ સ્કૂલ કે પ્રીસ્કૂલ રનિંગ હોય અને તેઓને પોતાની સ્કૂલ કે પ્રીસ્કૂલ અપગ્રેડ કરવું હોય તો એમાં આપ કેવી રીતે હેલ્પ આઉટ કરો છો? ડેફિનેટલી આપણે જે નવી સ્કૂલ સ્ટાર્ટ કરવાના બારામાં જે વાત કરી છે કે નવી સ્કૂલ સ્ટાર્ટ કરવા માટે જે વસ્તુની જરૂર પડે, જે આપણે પિન પોઈન્ટ્સના બારામાં વાત કરી છે, જે ફંક્શનાલિટીના બારામાં વાત કરી છે, તો આ દરેકે દરેક મુદ્દાઓ જે ચાલુ સ્કૂલ કે ચાલુ પ્રી સ્કૂલ હોય, જે રનિંગ હોય, એને દર વર્ષે કંઈક ને કંઈક મેન્ટેનન્સના રિગાર્ડિંગ, કંઈક ને કંઈક ગવર્મેન્ટ એજ્યુકેશનલ રૂલ્સમાં કંઈક ને કંઈક ફેર આવતા હોય, ક્યાંય ને ક્યાંય અપગ્રેડેશન આવતું હોય, તો એ દરેકે દરેક મુદ્દાને ધ્યાને લઈ અને સ્કૂલને કે પ્રી સ્કૂલને થ્રુ આઉટ યર કંઈક ને કંઈક ચેન્જીસ તો આવતા હોય છે. તો એ જ બધા મુદ્દા છે કે ઇન્ટિરિયરનું પોર્શન થઈ ગયું, એક્સટિરિયરનું પોર્શન થઈ ગયું, માર્કેટિંગ થઈ ગયું કે એના ડોક્યુમેન્ટેશનમાં કંઈ અપગ્રેડેશન કરવાનું છે, ડિઝાઇનિંગ કરવાનું છે. તો આ દરેક વસ્તુમાં આપણે જે રનિંગ પ્રી સ્કૂલ છે એને હેલ્પ આઉટ આપણે એ પ્રમાણે કરીએ છીએ. બટ એમાં મેન એક્સપર્ટ લેવલની જરૂર ક્યારે પડે છે? કોઈ રનિંગ સ્કૂલ હોય તો એને ક્યાંય બોર્ડ બેનર્સ બનાવવા કે એને કંઈ માર્કેટિંગ માટે કંઈ જે કંઈ કરતા હોય છે, તો એ જનરલી શું કરતા હોય છે કે ગ્રાફિક ડિઝાઇનર હોય કે કોઈ પણ મીન્સ કે એવી રીતે એ બનાવતા હોય છે, એ પોતાની રીતે કોઈ વિડીયો ક્રિએટ કરીને મૂકતા હોય છે, બરાબર. પણ જ્યારે એક્સપર્ટ લેવલની વાત આવે, બરાબર,
તો એ એક્સપર્ટ ટચ શું છે, તો કે જ્યારે રિઝલ્ટ નથી મળતો કોઈ સ્કૂલને, ઘણા વર્ષોથી રનિંગ છે સ્કૂલ કે પ્રી સ્કૂલ ચાલુ છે, બટ એને પ્રોપર નોલેજ નથી માર્કેટિંગનું, એને સ્કૂલ એકેડેમિક એન્વાયરમેન્ટ એન્ડ માર્કેટિંગને કે એડવર્ટાઇઝમેન્ટને કે કોમ્પિટિશનને દરેક ઇકોસિસ્ટમને ઇન્ટિગ્રેટ કરતા જ્યારે નથી ફાવતું, કેમ કે સ્કૂલ ચલાવનાર એજ્યુકેટર છે, દે આર નોટ માર્કેટર, દે આર નોટ એડવર્ટાઇઝર, ઠીક છે. સો એ ગેપ છે. જ્યારે લોકલ કોઈ એક વસ્તુ અહીંયા કરાવી, એક વસ્તુ અહીંયા કરાવી, પછી બોર્ડ મિટિંગ થયું અથવા તો સ્ટાફ લોકોએ નક્કી કર્યું, કોઈ આઈડિયા બૂમ થયો કે આપણે આ વર્ષે આવું કંઈક કરીએ, એમ બધું ઘણી વખત અનઓર્ગેનાઇઝ ચાલતું હોય છે કે જ્યારે જે કંઈ આઈડિયા ક્લિક થયો ત્યારે એ પ્રમાણે કર્યું. તો આવી રીતે અનઓર્ગેનાઇઝ માર્કેટિંગ, અનઓર્ગેનાઇઝ ડેવલપમેન્ટ, ક્યારેક આ પોર્શન ડેવલપ કર્યું, ક્યારેક આ પોર્શન ડેવલપ કર્યું. તો આના હિસાબે એક જે યુનિક ફીલ આવવું જોઈએ આખા સ્કૂલની જે આખો ઇકોસિસ્ટમ હોય છે, જેને બ્રાન્ડ ઇમેજ કહેવામાં આવે, કે એક બ્રાન્ડની એક ઇમેજ હોય છે. આપણે સ્કૂલ બ્રાન્ડની વાત કરીએ તો એ સ્કૂલની એક ઇમેજ હોય છે. તો એ ઇમેજ કેમ ડેવલપ થઈ, તો કે એની પ્રિમાઇસીસનું જે ફિલિંગ છે, એની પ્રિમાઇસીસ નો જે એક્સપિરિયન્સ છે સ્ટુડન્ટનો, પેરેન્ટ્સનો, સોસાયટીનો, એના પ્રિમાઇસીસનો જે એક્સપિરિયન્સ છે, એના એજ્યુકેશનનો જે એક્સપિરિયન્સ છે, ધેન એ કેવી રીતે માર્કેટિંગ કરે છે, કેવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કરે છે, એનો જે સોસાયટી, પેરેન્ટ્સ નો એક્સપિરિયન્સ છે, આ એક્સપિરિયન્સનો ઇકોસિસ્ટમ જે છે એ નક્કી કરે છે એના રિઝલ્ટ્સને. સો તમે વાત કરી રનિંગ પ્રી સ્કૂલને અપગ્રેડ કરવામાં આપણે શું હેલ્પ આઉટ કરીએ છીએ, તો હું એના વિશે વાત કરું છું કે એઝ એ એક્સપર્ટ એજન્સી જ્યારે એને હેલ્પ આઉટ કરે છે સ્કૂલને, ત્યારે એ દરેક વસ્તુનું સૌથી પહેલાં ઓડિટ થાય છે કે ઓકે, સ્કૂલ અત્યારે ક્યાં એક્ઝિસ્ટ કરે છે, સ્કૂલની કેપેસિટી શું છે, કયા શહેરમાં કયા પ્રાઇમ લોકેશનમાં છે, કે એનું લોકેશન કયું છે, આઉટ ઓફ ધ ટાઉન છે કે મિડલ ઇન ધ ટાઉન છે, એનું લોકેશન ક્યાં છે, કેટલા ડેન્સિટી એરિયામાં છે કે કેવી રીતે છે, ક્રાઉડ બેઝ શું છે, સ્કૂલનું એજ્યુકેશન સિસ્ટમ, એકેડેમિક સિસ્ટમ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની ફેસિલિટીઝ, એનું ફી સ્ટ્રક્ચર્સ, આ દરેક વસ્તુનું એક વખત ઓડિટ થાય. ઓડિટ થયા પછી દરેક વસ્તુ ઉપર પેપરવર્ક થાય, પ્લાનિંગ થાય, એ દરેક વસ્તુ ઓન પેપર ડિઝાઇન થાય કે ઓકે, સ્કૂલ અહીંયા એક્ઝિસ્ટ કરે છે, સ્કૂલની કેપેસિટી આ છે, અને સ્કૂલને એટલી એક વર્ષમાં આપણે એટલું ડેવલપ કરી શકીએ, નેક્સ્ટ યરમાં એટલું ડેવલપ કરી શકીએ, એ 1 to 3 યરના પોર્શનમાં આપણે એને ડિવાઈડ કરી અને એને કેવી રીતે ડેવલપ કરવી, કેટલું બેસ્ટ રિઝલ્ટ એના માટે લઈ આવવું, એ આખો એક પ્રોજેક્ટ એનો તૈયાર થતો હોય. તો આ સ્કૂલ અપગ્રેડેશનની વાત થઈ કે કોઈ સ્કૂલને આખી બૂસ્ટ કરવી, અપગ્રેડ કરવી, તો કેવી રીતે કરવી. આ થઈ ગયું આખું ફૂલ પ્રોજેક્ટની વાત. ધેન કે કોઈને કોઈ એકાદ સર્વિસની જરૂર છે, કે કોઈને ઇન્ટિરિયરના પોર્શનમાં કાંઈ એક્સપર્ટ સર્વિસની જરૂર છે, કોઈને ઇન્ટિરિયરના પોર્શનમાં કાંઈ ફેરફાર નથી, એને માત્ર બ્રાન્ડિંગ, માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટમાં કાંઈ એક્સપર્ટ જરૂર છે, તો એ સિંગલ સર્વિસ પણ એજન્સી પાસેથી, આર્કર એજન્સી પાસેથી એપ્રોચ કરી શકે. સિંગલ સર્વિસ પણ એ કોઈ પણ સર્વિસ થઈ ગઈ. કોઈને ખાલી ડોક્યુમેન્ટેશન નવા ડિઝાઇન કરવા છે, નવા સર્ટિફિકેટ્સ ડિઝાઇન કરવા છે,
તો એ પ્રમાણે એપ્રોચ કરી શકે. કોઈને માત્ર કોઈ ડિઝાઇનિંગના પેમ્પલેટ્સ નવા ડેવલપ કરવા છે, કોઈ કન્ટેન્ટ મીન્સ કે નવી પ્રકારનું કંઈ કન્ટેન્ટ રાઇટિંગ કરાવવું છે, તો આપણી પાસે દરેક એક્સપર્ટ્સ છે. કન્ટેન્ટ રાઇટર હોય છે, યુએક્સ યુઆઈ ડિઝાઇનર હોય છે, બરોબર. તો એમાં પણ એને એક એક્સપર્ટ લેવલની એને ટચ મળે કે ખાલી માત્ર હું તમને કહી દઉં કે એક પેમ્પલેટ ડિઝાઇન કરાવવું છે. સ્કૂલને દર વર્ષે દરેક સ્કૂલને જરૂર હોય છે, દર વર્ષે સ્કૂલને નવા પેમ્પલેટ છપાવવાના હોય છે અને એને સમર વેકેશનમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના હોય છે સોસાયટીમાં. સો ખાલી પેમ્પલેટ નથી હોતું, એમાં ઘણી બધી વસ્તુને ઇન ડિટેલ, કેમ કે પેમ્પલેટ માત્ર વધીને બોથ સાઈડ હોય. ઠીક છે, A4નું એક પેમ્પલેટ હોય, યા તો સિંગલ સાઈડ હોય યા બોથ સાઈડ હોય, બરોબર છે. તો બોથ સાઈડમાં આખી સ્કૂલિંગ સિસ્ટમને રિપ્રેઝન્ટ કરી અને માસ સાથે કનેક્ટેડ કરવી. રોજ છાપામાં અનેક પ્રકારના પેમ્પલેટ આવે, કોઈને કાંઈ ઇન્ટરેસ્ટ નથી, આવ્યું ફેંકી દીધું, બરોબર. એમાં લોકો ગાંઠિયા ખાઈ લે છે. સો જ્યારે પેમ્પલેટ કોઈના હાથમાં આવે તો ધે હોલ્ડ જસ્ટ સેકન્ડ, એક વખત એને જોવું પડે કે આ કઈ સ્કૂલનું પેમ્પલેટ છે, શું છે, બરોબર. એ એક્સપર્ટીઝ છે, એ સ્કૂલની કઈ ક્વેરી છે, ક્યાં એ સ્કૂલને શું રિઝલ્ટ જોઈએ છે એ પેમ્પલેટ થ્રુ. તો એમાં પણ એ બધી વસ્તુનું આખું ઓડિટ થાય, એનું પ્લાનિંગ થાય. ખાલી પેમ્પલેટ બનાવવામાં પણ પ્લાનિંગ થાય. એના કન્ટેન્ટ, ક્યાં કયું કન્ટેન્ટ મૂકવું, ક્યાં કઈ ટેગલાઇન મૂકવી, કઈ જગ્યાએ કેવો ફોટો મૂકવો, પેમ્પલેટમાં કેટલા ફોટોઝ આવશે અને કેટલું રાઇટિંગ આવશે, કયો કલર કોડ આવશે, આ દરેક વસ્તુ પ્લાનિંગ થાય. એક ખાલી સિંગલ પેમ્પલેટ બનાવવું હોય ને તો પણ. આ થયું એક્સપર્ટ એજન્સી સોલ્યુશન. આ ગ્રાફિક ડિઝાઇન સોલ્યુશન નથી. ગ્રાફિક ડિઝાઇન સોલ્યુશન કોઈ સ્કૂલને જોતું હોય તો શું હોય કે સ્કૂલનું મેનેજમેન્ટ બેસે, નક્કી કરે શું આપણે પેમ્પલેટમાં છપાવશું, શું એને આપશું, કઈ ડિઝાઇન, ફોટો ક્યાં, કેમ, અને એ ગ્રાફિક ડિઝાઇનરને પાસે જાય, 4 ધક્કા ખાય, ત્યાં બેસે, ફેરફાર કરાવડાવે અને પછી ઓકે કરાવડાવે કે ઓકે હવે આ પ્રમાણે તમે છાપી નાખો. જ્યારે એક્સપર્ટ એજન્સી સોલ્યુશન્સ મીન્સ કે શું કે એજન્સી તમને 4 પ્રકારના ન્યૂ આઈડિયા એક્સપ્લોર કરીને આપે, ન્યૂ થિંગ્સ, ફેક્ટ્સ એન્ડ ફિગર ઉપર એક્સપ્લોર કરીને આપે કે તમારી સ્કૂલ માટે આ પેમ્પલેટ એટલા પ્રકારના બેસ્ટ રહેશે. તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે તો આ તમારા માટે બેસ્ટ રહેશે. આ એક્સપર્ટ સોલ્યુશન એજન્સી આપી શકે. તો અપગ્રેડેશનમાં એક તો ફૂલ પ્રોજેક્ટ થઈ ગયો, બીજું થઈ ગયું કે કોઈ સિંગલ સર્વિસ પણ એક્સપર્ટ સર્વિસ જે છે એ એજન્સી પાસેથી લઈ શકે. બટ જ્યારે એજન્સી સોલ્યુશન મળે, જ્યારે એક્સપર્ટ સોલ્યુશન કોઈ વસ્તુનું મળે, ત્યારે એમાં દરેક વસ્તુમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક થતું હોય, એજન્સી ફૂલ્લી ઇન્વોલ્વ હોય, એમાં એના એક્સપર્ટ ઇન્વોલ્વ હોય, એમાં ક્લાયન્ટનું ઇન્વોલ્વમેન્ટ બહુ, મીન્સ કે એનો ક્લાયન્ટને એટલા એફર્ટ્સ, એટલું હેરાનગતિ, એટલા ધક્કા બધું ઓછું થઈ જતું હોય છે. અને બીજા નંબરમાં બિયોન્ડ ધ એક્સપેક્ટેશન, કે એણે જેટલું વિચારી લીધું હોય ને એના કરતાં કાંઈક અલગ જ નવું મળે એને. આ જે સોલ્યુશન છે એ એક એજન્સી એક્સપર્ટ સોલ્યુશન આપી શકે અને એટલે રિઝલ્ટ મળે. તો આ દરેક વસ્તુમાં સિંગલ સર્વિસ પણ લઈ શકે કે કોઈને ઇન્ટિરિયરની સિંગલ સર્વિસ જોઈએ છે, કોઈને પ્રિન્ટિંગ અથવા તો માર્કેટિંગની સિંગલ સર્વિસ જોઈએ છે, કોઈને કોઈ વિડીયો ક્રિએટ કરાવવો છે માર્કેટિંગ માટે કે સોશિયલ મીડિયા માટે, સ્કૂલનો વિડીયો, તો એ પણ આખો એક એક્સપર્ટ ટચથી થાય. તો આ બધા પોર્શન છે એ રનિંગ સ્કૂલના અપગ્રેડેશન માટે છે. થેન્ક યુ.
ગ્રેટ સર, ગ્રેટ. તો આપને સ્કૂલ કે પ્રી સ્કૂલ અપગ્રેડ કરાવવા માંગતા હોય કે નવી પ્રી સ્કૂલ સ્ટાર્ટઅપ કરવી હોય તો આર્કર બ્રાન્ડિંગ એજન્સીનો કોન્ટેક્ટ કરી એક્સપર્ટ સર્વિસ એન્ડ સપોર્ટ મેળવી શકો છો. થેન્ક યુ.